ભાવનગર મનપાની 52 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે। 13 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે। પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ જોવા મળ્યું છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસે કોળી સમાજના નેતાઓ પર દાવ ખેલ્યો છે। કુંભારવાડા, નારી અને સિસ્સર વોર્ડમાં જબરજસ્ત રસાકસી છે। ભરતનગર વોર્ડમાં 35 વર્ષથી કોંગ્રેસનો અજય ગઢ રહ્યો છે, ત્યારે આપ મેદાનમાં ન હોવાથી ભાજપ કોંગ્રેસ વચ્ચે આ સીધી ટક્કર છે। 30 વર્ષથી મનપા પર ભાજપનું એક હથું શાસન છે। ગત ટર્મમાં 44 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગર મનપાની 52 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસની અહીંયા સીધી ટક્કર છે। કેવો માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો? શું નાગરિકો, મતદારો કહી રહ્યા છે? તેને લઈને ચોક્કસથી બંને જે પક્ષો છે તે પક્ષો એડી ચોટીનું જે જોર છે તે લગાવી રહ્યા છે। જો ભાવનગર મનપાના 13 વોર્ડની વાત કરીએ તો 13 વોર્ડ માટે 52 જે બેઠકો છે તે બેઠકો ઉપર આ જે ચૂંટણીનો જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તે ચૂંટણીનો જંગ છે તે ખેલાઈ રહ્યો છે। જેમાં વાત કરીએ તો સૌથી વધારે પશ્ચિમ જે વિસ્તાર છે તે વિસ્તારના 7 વોર્ડ છે તે 7 વોર્ડ પર ચોક્કસથી કોળી સમાજનું પ્રભુત્વ છે તે રહ્યું છે। તેને લઈને ચોક્કસથી ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે તે કોળી સમાજના સૌથી વધારે જે નેતાઓ છે તેને ઉતારવામાં આવ્યા છે મેદાને। બીજી તરફની જો વાત કરીએ તો આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ચોક્કસથી વાત કરીએ તો જે ભાજપ અને કોંગ્રેસ છે તેના જો બેઠકોની જો વાત કરીએ તો છેલ્લા 30 વર્ષથી ભાવનગર મનપામાં પણ કહી શકાય કે કોંગ્રેસ માફ કરશો ભાજપનું જે શાસન છે તેમાં ક્યાંક ક્યાંક હવે 16 થી 18 જે સીટ છે તે સીટ આ વખતે કોંગ્રેસને મળે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। કેમ કે આ જે સમગ્ર વોર્ડની જો વાત કરીએ તો જેમાં કહી શકાય કે કોંગ્રેસ દ્વારા પણ એ શિક્ષકને કહી શકાય કે યુવા જે નેતાઓ છે તે નેતાઓને ઉતારવામાં આવ્યા છે। તો બીજી તરફની વાત કરીએ તો ભાજપે પણ માસ્ટર સ્ટ્રોકની સાથે કોળી સમાજના જે નેતાઓ છે તે નેતાઓને અહીંયા ઉતારવામાં આવ્યા છે। બીજી તરફની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ કહી શકાય કે રસાકસી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જેમાં છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસની ભરતનગર જે બેઠક છે તે બેઠક ઉપર કોંગ્રેસ વિજય મેળવતી હોય છે। તે મુજબ આ વખતે કદાચ કોંગ્રેસની જે બેઠક છે તે માફ કરશો જે કોંગ્રેસનું જે વોર્ડ નંબર ભરતનગર વોર્ડમાં કોંગ્રેસ બાજી મારે તો નવાઈની તો ઇતિહાસ રચાશે। કેમ કે જે પ્રમાણે આ ભરત બુધેલિયાની જે પેનલ છે તે પેનલ દ્વારા 35 વર્ષથી આ જે પેનલ આવતી હોય છે ને તેને લઈને ભાજપ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે કે એક બેઠક તો એક બેઠક આવી પડે એ પ્રકારનું જે જોર છે તે લગાવવામાં આવ્યું છે। બીજી તરફની વાત કરીએ વોર્ડ નંબર 6 માં ગઈકાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પટેલે મુલાકાત કરી હતી। ત્યાં વોર્ડમાં પણ જે પ્રમાણે જે કાર્યકર્તાઓ જે નારાજ હતા તેને રીઝવવા માટે ચોક્કસથી ખુદ મુખ્યમંત્રી પોતે જે છે તે મેદાને ઉતર્યા હતા। આ સાંજની વાત કરીએ તો સાંજે કહી શકાય કે કોળી સમાજના સુપ્રીમો અને કદાવર નેતા પુરુષોત્તમ સોલંકી છે તેના નિવાસ સ્થાને એક બેઠક છે તે બેઠક અહીંયા રાખવામાં આવી છે। કોળી સમાજના જે લોકો છે તે લોકોને આહવાન કરવામાં આવશે જે પ્રમાણે જે વધુમાં વધુ બેઠકો ભાજપ જીતે તે પ્રકારની જે વાત છે તેમાં પુરુષોત્તમ સોલંકી હવે મેદાને આવે તો નવાઈની વાત નહીં। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।